આ બેલ્ટ છે ને જે આ રીતે પહેરેલો બે આખો દિવસ નહીં રાખવાનો, થોડી વાર એ કાઢવાનું, ખોળામાં બે ઓશિકા મૂકીને એના ઉપર હાથ ટેકવવાનો, રાઈટ? વચ્ચે થોડી વાર કાઢી અને પછી કોણીની હળવી મૂવમેન્ટ કરવાની. આમ નામ રાખશો ને તો નેક પેઇન ચાલુ થઈ જશે અને ખભો ખાસો જકડી જશે. એટલે હા, સ્લિંગ ઓન ઓફ કરતા રહેવાનું. ઊભા થઈને હરવું ફરવું એ વખત ખાસ પહેરવાનું. રેસ્ટ અવર્સમાં થોડી વાર કાઢવી હોય તો કઢાય. ઓશિકા મૂકી યસ, ખોળામાં બે ત્રણ ઓશિકા મૂકી આવી રીતે અને આના ઉપર મૂકવાનું. એટલે હવે આ બેલ્ટ અને જોડી કાઢવી હોય તો કાઢી શકાય, રાઈટ? બીજું, આ હાથને આવી રીતે રાખી અને ખભા ઉપર ઊંચકવાના, આવી રીતે પાછળ ખેંચવાનું, બરાબર? નહીતર આગળ આ રીતે બેલ્ટ આમાં રાખીએ ને એટલે તમારું પોસ્ચર ખરાબ થતું જાય ને, અહીંયાથી પછી ખોટા પોઝિશનમાં અંદર સેટ થશે ધીરે ધીરે. એટલે એ ના થાય એના માટે આમ પાછળ અને ઉપર આ એક એક્સરસાઇઝ કરવાની. કાઢીને આંગળીઓ ખોલ બંધ કરવાની, કાંડું ફેરવવાનું. બીજું, જ્યારે સૂતા હોવ ને તમે એ વખત સૂતા સહેજ બીજા હાથની મદદથી, ડાબા હાથની મદદથી સહેજ આગળ પાછળ કરવાનું. ધારો કે અહીં સુધી લઈ ગયા, પછી દુખે છે તો એનાથી આગળ નહીં લઈ જવાનો, પાછો નીચે અંદર લાવવાનો. આટલી એક્સરસાઇઝીસ કરો, રાઈટ? બીજું, ડીપ બ્રીથિંગ, ઊંડા શ્વાસ લેવાના, ઊંડો શ્વાસ લેવાનો અને મોઢેથી છોડવાનો. આ બધી એક્સરસાઇઝીસ કરવાની. આટલી એક્સરસાઇઝ અત્યારે કરવાની છે. એક નેક્સ્ટ વીકમાં આપણે એકવાર ડ્રેસિંગ કરીશું. ડ્રેસિંગ પછી પાછી થોડી આઇસોમેટ્રિક એક્સરસાઇઝીસ એડ કરીશું અને જ્યારે ટાંકા ખુલી જાય ને પછી તમારું ફિઝિયો ચાલુ કરવાનું થશે. ત્યાં સુધી હું જે બતાવું છું ને એટલું જાતે જ કરજો. પાણી વધારે પીજો. આટલી એક્સરસાઇઝ દિવસમાં 3-4 વખત કરજો. ડ્રેસિંગ પલળે નહીં એ સાચવજો, એટલે અંદરથી ક્યાંયથી પણ પાણી ના જવું જોઈએ, બરાબર? અને તમારી જ્યારે રજા આપે ને એટલે એન્ટીબાયોટિક્સ અને દુખાવાની દવા બધી આપશે, એ પ્રમાણે બધી દવા અને એ ઓરલ ટ્રીટમેન્ટ જે છે એ પ્રમાણે ફોલો કરવાનું. ખાવા પીવામાં બધી જ છૂટ.